સુરક્ષાની અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈએ બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખની માંગણી કરતા એસીબીના હાથે ઝડપાયા છે। સરકારી કચેરીઓમાં રૂપિયા વગર કામ નહીં થતા હોવાની ઘટના અવારનવાર સાંભળવા મળતી હોય છે। લાંચ રૂશ્વત વિભાગની ચપેટમાં આવી જતા હોય છે। ત્યારે સુરતના અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ લલિત પુરોહિતે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખની માંગણી કરી હતી। આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને આ અંગે બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। તેમજ સુરત એસીબી દ્વારા પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।